ગુજરાત ભાજપમાં અમુક જ એવા નેતા છે કે જે અધિકારીઓની સામે પડે છે, કારણ કે હંમેશા આપણે જોયું છે કે ગુજરાતની અંદર અધિકારી રાજ ચાલે છે. અધિકારી કહે છે એટલું જ થાય છે, એટલું જ કોઈક નેતાઓ છે તે પાણી પીવે છે. પરંતુ અમુક નેતા એવા છે કે જે અધિકારીઓને લલકારી ઉઠે છે અને તેમને જ સીધો ઉધડો લેતા આપણને નજરે પણ પડે છે. આજે વાત કરીશું આજના વિડીયોમાં સુરતના એક આવા જ નેતાની. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. સુરત પાલિકાની એક સામાન્ય સભા યોજાઈ હતી અને આ જ સભાની અંદર સંકલન બેઠક હતી. એમાં જ કતાર ગામના જે ધારાસભ્ય છે એ જોરદારના બગડ્યા છે. સંકલન બેઠકમાં ધારાસભ્ય વિનુ મોરડિયાએ તમામ અધિકારીઓનો ઉધડો લઈ લીધો છે અને કહેવામાં આવ્યું છે કે કતારગામ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ભંગારના ગોડાઉન ઉપર તેમણે સવાલ ઉઠાવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે કેમ આ જે ગેરકાયદે ભંગારનું ગોડાઉન છે તે અહીંયાથી ખસતું નથી. નોટિસ આપ્યા બાદ પણ રહેણાંક વિસ્તારમાંથી કારખાના દૂર કરાશે એવું ખાલી કહેવામાં આવ્યું હતું. જ્યારે ધારાસભ્ય અધિકારીઓ પાસે એમને વિનંતી કરવા માટે ગયા હતા કે જે રીતે આ ગેરકાયદે દબાણ થઈ રહ્યું છે તો એમને હટાવો, તો ખાલી જે વિનુ મોરડિયા છે તેમને આશ્વાસન જ આપવામાં આવ્યું હતું અધિકારીઓ દ્વારા કે હા થઈ જશે. જે રહેણાંક વિસ્તારમાં ભંગારનું ગોડાઉન છે, જે આ કારખાના ગેરકાયદે બાંધેલા છે તેમને અમે હટાવી દઈશું, પરંતુ હટાવવામાં આવ્યા નથી. એટલે ફરી એક વખત વિનુ મોરડિયા છે એ આ સંકલન બેઠકની અંદર લાલઘુમ જોવા મળ્યા અને અધિકારીઓનો ત્યાં જ ઉધડો લઈ લીધો છે. હવે સવાલ એ છે કે રહેણાંક મિલકતોમાં ડિમોલેશન કે સીલ વખતે તો કોઈ નોટિસ આપવામાં નથી આવતી, તો પછી આ જે અત્યારે ગોડાઉન અહીંયાથી હટાવવાની વાત છે તો એમાં કેમ નોટિસ આપવામાં આવી? એટલે સવાલ અહીંયા વિનુ મોરડિયાનો સીધો જ ક્યાંક આડકતરી રીતે સરકાર ઉપર છે ને સરકારના અધિકારીઓ ઉપર છે કે કોઈ વ્યક્તિ રહેણાંક વિસ્તારમાં રહે છે અને અચાનક તેમને નોટિસ આપ્યા વગર, જાણ કર્યા વગર તેમના ઘર ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે અને તેમને એક નોટિસ સુધા આપવામાં નથી આવતી. તો પછી આવા લોકોને નોટિસ કેમ આપવામાં આવે? તો અહીંયા પણ સીધું જ બુલડોઝર ફેરવવામાં આવે. સૌથી પહેલા તો જે વિનુ મોરડિયાએ કહ્યું છે તે સાંભળીએ. એક તો કતારગામ વિસ્તારની અંદર રેસિડેન્ટ વિસ્તારમાં ભંગારના ગોડાઉનો અથવા તો ભંગારની દુકાનો એને તાત્કાલિક બંધ કરવી જોઈએ. એના માટેની મારી રજૂઆત હતી. અધિકારીઓને જાણ હોવા છતાં એ દુકાનો કેમ ચાલુ રાખવામાં આવી? રેસિડેન્ટ વિસ્તારમાં તકલીફ પડતી હોય, એની અંદરથી આવનારા લોકો એ પોતાનું આઈડેન્ટિટી ન હોય અને આવીને મહિનો, 2 મહિના, 15 દિવસ કરીને જતા રહેતા હોય. જ્યારે એવી કોઈ ઘટના બને ત્યારે પોલીસને પણ એને શોધવામાં તકલીફ પડતી હોય છે. જેથી લઈને આને બંધ કરવા જોઈએ એ મારી રજૂઆત હતી. અને એને કીધું કે ભાઈ 7 દિવસમાં અમે નોટિસ આપીએ છીએ. નોટિસ એના માટે ભંગારની દુકાનોને નોટિસ શું આપવાની હોય? એને તાત્કાલિક એને બંધ જ કરવાના હોય, જેથી કરીને તકલીફ ન પડે. આ તકલીફ જ્યારે પડે છે ત્યારે લોકો, સ્થાનિક લોકો હોય એને હાલાકીનો સામનો કરવો પડતો છે. એ મારી એક રજૂઆત હતી. અમારે ત્યાં આગળ 5 વર્ષ પહેલાં અંદાજિત એક ઘટના એવી બની હતી કે બહારથી કોઈ આવેલા વ્યક્તિ તેના આ પ્રકારનો ધંધો કરતી હતી અને એને એક નાબાલિગ દીકરીને ફસાવીને ત્યાં લઈ ગયા હતા અને એને અહીંની સુરત પોલીસ 48 કલાકની અંદર શોધીને એ જંગલ વિસ્તારમાંથી શોધીને લાવી હતી. અને ત્યારે બહુ ગંભીર રીતે એ મુદ્દો અમે એ જોયો છે. એટલે ફરીથી કોઈ એવી ઘટના ન બને અને અજાણી વ્યક્તિઓ રેસિડેન્ટ વિસ્તારમાં પ્રવેશ ન કરે અને એનાથી લારીવાળા હોય એનીથી રેકી કરતા હોય છે વિસ્તારમાં. મારી તો વિનંતી એ પણ છે કે સોસાયટીની અંદર આ પ્રકારના લોકોને પ્રવેશ અંદર નહીં કરવા દેવો જોઈએ, જેથી કરીને આવી ઘટનાઓને ટાળી શકાય. સિક્યુરિટી ગાર્ડ જે કોર્પોરેશન જે કોન્ટ્રાક્ટ આપતી હોય છે, કરોડો રૂપિયાનો વાર્ષિક કોન્ટ્રાક્ટ હોય છે અને એવા સમયે જ્યારે આના કોર્પોરેશનની માલિકીની મિલકતો હોય છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ સમયે નથી જોવા મળતા. હોય તો ફિટનેસ ન હોય, ફિટનેસ તો ન હોય પણ એ કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં ખૂણામાં જઈને આરામ ફરમાવતા હોય. આ પ્રકારની ઘટનાઓ મારા ધ્યાન ઉપર આવી અને એને લઈને મેં રજૂઆત કરી કે આની ફિટનેસ તપાસ થવી જોઈએ, એની શારીરિક બરાબર છે કે કેમ, ચાલી શકે છે કે કેમ, એ યોગ્ય જગ્યાએ બેસવો જોઈએ. એની હાજરીમાં પણ કંઈક ને કંઈક ગોટાળા કરતા હોય છે જે કોન્ટ્રાક્ટરો. 2 જે ગાર્ડ્સ ફાળવવાની જગ્યાએ એકમાં એ ચલાવી લેતા હોય છે. તો એના સ્તંભ પણ લેવા જોઈએ, એના નામ ને મોબાઈલ સાથેનું એનું રજીસ્ટ્રેશન થવું પડે. આ પ્રકારનું થાય તો યોગ્ય રીતે એને સેવા મળી રહે અને કોર્પોરેશનની મિલકતો સચવાય. વાંચનાલય, આંગણવાડી હોય એમાં પણ બેન દીકરીઓ, નાના બાળકોની સલામતી જળવાય. એ માટે થઈને આ કાર્યવાહી કરવી જોઈએ.
વિનુ મોરડિયાએ અહીં સવાલ ઉઠાવ્યા છે કે ઘરમાંથી જે લોકોના રહેણાંક મકાન ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે તેમને તો પોતાના ઘરનું જે સામાન છે તે પણ બહાર કરવાની તક આપવામાં નથી આવતી, તો પછી ગેરકાયદેસર તાણી દેવાયેલા ભંગારના ગોડાઉન માટે નોટિસ આપવાની શું જરૂર છે? ધારાસભ્યએ અધિકારીઓના જે અત્યારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે તેમના ઉપર પણ આક્ષેપ કર્યો છે અને સવાલ એ છે કે મોટાભાગના પોઈન્ટ ઉપર જે રીતે ભૂતિયા સિક્યુરિટી ગાર્ડની હાજરી બતાવી પાલિકાને ચૂનો ચોપડાય છે તેમને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. હવે સૌથી પહેલા તો સવાલ અહીંયા એ છે કે હવે શું કરવાનું છે? ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે અને એ જ આક્ષેપોની વચ્ચે હવે જે અધિકારી રાજ ચાલે છે તે પણ ખુલ્લું થયું છે. વિનુ મોરડિયાએ પોતાના જ અધિકારીઓની સામે બળવો માંડ્યો છે, તેમને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.